આપ જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ। સોનાના ભાવમાં ભડકો થયો છે। દેશમાં સોનાની સતત વધતી આયાત અને વિદેશી ચલણ પર વધતા દબાણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સોનું અને ચાંદી પરની આયાત શુલ્કમાં મોટો વધારો કર્યો છે। હવે સોના ચાંદી પર કુલ 15% ઇમ્પોર્ટ ડ્યુટી લાગશે। સરકારે 10% બેઝિક કસ્ટમ ડ્યુટી અને 5% એઆઈડીસી લાગુ કર્યો છે। સરકારનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ, વધતા ક્રૂડ ઓઇલના ભાવ અને રૂપિયા પર વધતા દબાણ વચ્ચે દેશના ફોરેક્સ રિઝર્વ બચાવવા આ નિર્ણય લેવાયો છે। ભારત દર વર્ષે મોટા પાયે સોનાની આયાત કરે છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં આશરે 72 અબજ ડોલરનું સોનું આયાત થયું હતું। નવી ડ્યુટી લાગુ થતાં દેશભરમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। એમસીએક્સ પર સોના ચાંદીના ભાવમાં 6%થી વધુ ઉછાળો નોંધાયો છે। લગ્ન અને તહેવારના સમયમાં સામાન્ય ગ્રાહકોને હવે વધુ કિંમત ચૂકવવી પડશે। જ્વેલરી ઉદ્યોગે આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે। વેપારીઓનું માનવું છે કે વધારે ડ્યુટીથી ફરી સોનાની સ્મગલિંગ વધી શકે છે। અગાઉ સરકારે ડ્યુટી ઘટાડતા ગેરકાયદેસર હેરાફેરીમાં ઘટાડો થયો હતો, પરંતુ હવે ફરી કાળાબજાર સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ નિર્ણયને સરકારે દેશના આર્થિક હિત અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ નિયંત્રણ માટે જરૂરી ગણાવ્યો છે, જ્યારે સામાન્ય ગ્રાહકો માટે સોનાની ખરીદી હવે વધુ મોંઘી બનવાની છે।